સુરતમાં વસતા તમામ પ્રાંતના લોકો પોતાનો તહેવારોની ઉજવણી કરે ત્યારે તમિલવાસીઓ દ્વારા મારી અમ્મા માતાની સાલગીરાની ઉજવણી કરાઈ હતી। વરાછા અને કાપોદ્રા વિસ્તારના દીનદયાલ નગરમાં તમિલવાસીઓ મારી અમ્મા માતાની સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં 25 વર્ષથી આ ઉજવણી કરાઈ છે, ત્યારે આ વર્ષે પણ સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી શોભાયાત્રા તમિલવાસીઓ દ્વારા કાઢવામાં આવી હતી। તો ભક્તોએ પીઠ પાછળ તેમજ ગાલ માથે ત્રિશૂલ આરપાર કરી પીઠ પર હુક લગાડી 4 વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચીને આસ્થા સાથે ઉજવણી કરી હતી। લોકોની મારી અમ્મા માતાજીની શ્રદ્ધાને લઈને લોકો છેલ્લા 25 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે। તમિલ સમાજના લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી આશીર્વાદ આપે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત। આજે શું કાર્યક્રમ છે? આજે અમારા માતાજીનો કુળદેવનો મહોત્સવ છે। અમે 35 વર્ષથી ચલાવતા આવીએ છીએ। આજે 35 વર્ષ છે। શું મહત્વ છે આ માતાજી? મહત્વ એવું છે કે સાહેબ, લોકો શ્રદ્ધા લઈને આવે છે, ફળ લઈને જાય છે। પ્રોગ્રામમાં શું શું હોય છે? પ્રોગ્રામમાં એવું છે, દાલના મોઢામાંથી સળિયો આરપાર કરે, પછી પાછળ ઉપમા નાખે, ગાડી ખેંચે, રિક્ષા ખેંચે, બધું ખેંચે સાહેબ। એની શું માનતા હોય છે? માનતા એ પોતપોતાની માનતા, પણ માનતા લઈને આવે છે અને ફળ લઈને જાય છે સાહેબ। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે? કાર્યક્રમમાં સાહેબ અમારા 35 વર્ષ થયા સાહેબ। 35 વર્ષ ઉજવીએ છીએ। કાર્યક્રમ અમારું તમિલનાડુનું છે। તમિલનાડુમાં રાજકુમાર રાજુભાઈ મદ્રાસ। એટલે શું કાર્યક્રમ? આજે અમે તમિલનાડુના નિવાસી છે, અમારો પ્રોગ્રામ છે। અમે આવે ભક્તો દૂર દૂરથી આવે, માનતા લઈને માનતા પૂરા થઈ જાય તો આવું બધા માનતા લઈને રથ કે છે, મોડામાં થલી આરપાર કરે, પછી પીઠ પર કરે, બધું કાર્યક્રમ। એટલે શું મહત્વ હોય છે ખાસ કરીને માતાજી? ખાસ કરીને બધું હોય, માનતા લે, જેની ઈચ્છા પૂરી થઈ જાય આવું કરે, માતાનું છે।